ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હજુ તો નવેમ્બર મહિનાના અંતમાં સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો। ત્યારે આજે ફરી અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ભર બપોરે જાણે સાંજ પડી ગઈ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। મિત્રો, ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મારી પાછળનું વાતાવરણ જોતા તમને કદાચ એવું લાગશે કે ચોમાસાની ઋતુ છે। આપણે જોયું કે ગયા અઠવાડિયાના અંતમાં જ સમગ્ર ગુજરાતમાં માવઠું પડ્યું હતું, પરંતુ જે કહી શકાય કે આ માવઠાની અસર ઘણી જ ખરાબ થઈ હતી। ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોએ જે રવિ પાક લીધો હતો, આ રવિ પાકને ઘણું જ નુકસાન થયું, જેમાં ઘઉં, ચણા, બાજરો વગેરે જેવા જે રવિ પાક હોય છે, આ રવિ પાકોને ઘણું નુકસાન થયું હતું। બીજી તરફ જોઈએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત દરેક જગ્યાએ આવું જ જે કહી શકાય કે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠેર ઠેર વરસાદ પણ પડ્યો હતો। રાજકોટમાં તો ગયા અઠવાડિયે જે છે કરા પડવાના સમાચાર પણ સામે આવ્યા હતા। નવેમ્બર મહિનો પૂરો થયો, ડિસેમ્બર મહિનો શરૂ થયો, પરંતુ હજુ સુધી આપણને જે કહી શકાય કે જે ઠંડીનો અનુભવ થવો જોઈએ તેવો હજી નથી થયો અને આ માત્ર ને માત્ર વાદળિયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। આ અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અહીંયા એસજી હાઈવે પર છે અને લગભગ કહી શકાય કે માંડ 4 વાગ્યાનો સમય થયો છે, પણ જાણે અંધારું થવા આવ્યું હોય તેવો જે છે એક માહોલ જોવા મળી રહ્યો છે, આવો અહેસાસ થઈ રહ્યો છે। વાદળિયા વાતાવરણને લીધે સૂર્યનો તડકો બિલકુલ જતો રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આવા વાદળિયા વાતાવરણમાં રોગચાળો ફેલાવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। કેમેરામેન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।